dear students, welcome to SCT Science College, Junagadh, Department of Zoology. Today we will discuss about unit number 3, part 1, cell biology. What is cell biology? Cell biology means study of cell structure, function and all above of the cell. Means કે કોષ વિદ્યા એના વિશે આપણે આજે સ્ટડી કરવાનું છે. ફાધર ઇઝ સેલ બાયોલોજી ઇઝ જોર્જ પેલાડે. જોર્જ પેલાડે છે અત્યારે ડેથ થયેલ છે. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે સેલ બાયોલોજીમાં છે 4 ઓર્ગેનલ્સ છે એના વિશે સ્ટડી કરવાની છે. ફર્સ્ટ છે માઇટોકોન્ડ્રિયા, મીન્સ કે પાવર હાઉસ ઓફ ધ સેલ. સેકન્ડ ન્યુક્લિયસ, હાર્ટ ઓફ ધ સેલ્સ. થર્ડ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એન્ડ ફોર્થ પ્લાઝ્મા મેમ્બ્રેન. So let's now part 1, mitochondria. Mitochondria means respiration and energy production of the cell. સેલમાં જે કોઈ રેસ્પિરેશનનું અને એનર્જી પ્રોડક્શનનું કામ કરતું હોય તો એવું કોઈ ફંક્શન છે એ કોણ કરે છે? માઇટોકોન્ડ્રિયા. મીન્સ કે પાવર હાઉસ અથવા તો આપણે કણાભસૂત્ર એને કહીએ છીએ. માઇટોકોન્ડ્રિયા આર ગ્લેન્યુલર or filamentous cytoplasmic organelles. Mitochondria are present in all cells of higher plant and animal but absent in bacterial cell. માઇટોકોન્ડ્રિયા છે બધામાં પ્રેઝન્ટ હોય છે બટ હાયર પ્લાન્ટ જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને એનિમલ્સ છે બધામાં પ્રેઝન્ટ જોવા મળે છે પણ અમુક બેક્ટેરિયલ સેલ્સ છે એમાં એબસન્ટ હોય છે. They are also found in certain microorganisms like algae, fungi and protozoa. ઘણા algae, fungi અને પ્રોટોઝોઆમાં પણ જોવા મળે છે. The mitochondria have lipoprotein framework which contain many enzymes and coenzymes required for the synthesis of ATP. માઇટોકોન્ડ્રિયા છે લિપોપ્રોટીનનું ફ્રેમવર્ક ધરાવે છે જેમાં એન્ઝાઇમ અને કોએન્ઝાઇમ છે એ આવેલા હોય છે જે શેના માટે? તો કે સિન્થેસિસ ઓફ એટીપી. એટીપી છે એ ઉર્જા આપવા માટે જરૂરી છે. They also contain ribosome for protein synthesis and specific DNA for cytoplasmic inheritance. જે માઇટોકોન્ડ્રિયા છે એ અમુક રિબોઝોમ પ્રોટીન ધરાવે છે જેના માટે પ્રોટીનનું સિન્થેસિસ થઈ શકે છે. રિબોઝોમ છે એ પ્રોટીનના સિન્થેસિસ માટે જરૂરી છે. એન્ડ સ્પેસિફિક ડીએનએ ધરાવે છે જેમાં જેનેટિક મટીરિયલ્સ આવેલું હોય છે. માઇટોકોન્ડ્રિયા વેર ફર્સ્ટ રિપોર્ટેડ ઇન 1880 બાય પોલિકેર ફ્રોમ ધ ઇન્સેક્ટ મસલ્સ સેલ. માઇટોકોન્ડ્રિયા છે સૌથી પહેલાં 1880માં કોલિકેર નામના સાયન્ટિસ્ટે છે એ ઇન્સેક્ટના મસલ્સમાંથી રિપોર્ટ કરેલું છે. બેન્ડા ઇન 1887 એસાઇન્ડ ધ પ્રેઝન્ટ નેમ માઇટોકોન્ડ્રિયા. અને બેન્ડાએ છે એ 1887માં જે માઇટોકોન્ડ્રિયા જે અત્યારે હાલમાં નામ પ્રચલિત છે એ નામ આપેલું છે. પછી આપણે જોઈએ એનું ડિસ્ટ્રીબ્યુશન. Mitochondria generally have uniform distribution in the cytoplasm, but in many cells distribution of mitochondria is restricted. માઇટોકોન્ડ્રિયા છે આપણે જોઈએ તો યુનિફોર્મ એટલે કે અમુક અંતરે છે એ સરખી રીતના સાયટોપ્લાઝમ છે એ શું હોય તો કે પ્રોટોપ્લાઝમ છે જેમાં લિવિંગ સેલ્સનું એક સેમી સોલિડ સબસ્ટન્સ છે કે જેમાં અમુક અંતરે માઇટોકોન્ડ્રિયા આવેલ હોય છે પણ અમુક જગ્યા છે એ માઇટોકોન્ડ્રિયા માટે સેલમાં રિસ્ટ્રિક્ટેડ હોય છે, ત્યાં માઇટોકોન્ડ્રિયા પ્રેઝન્ટ હોતા નથી. The number of distribution of mitochondria are related with the function and type of the cells. કેટલા પ્રમાણમાં છે માઇટોકોન્ડ્રિયા કયા સેલમાં કઈ જગ્યાએ પ્રેઝન્ટ હશે એ કેના આધારે? તો કે સેલ્સમાં જેનું ફંક્શન અને જેના ટાઈપ્સ છે એના આધારે હોય છે. પછી આપણે જોઈએ નંબર. The number of mitochondria a cells depend on a type and function of the cells. ટાઈપ અને ફંક્શન ઉપર આધારિત હોય છે સેલના. Certain algal cell contain only one mitochondria. અમુક algal cell છે એ ખાલી એક જ માઇટોકોન્ડ્રિયા ધરાવે છે. Egg of sea urchin contain 1,14,000 to 1,15,000 માઇટોકોન્ડ્રિયા. સી અર્ચિન જે સમુદ્ર ગોટા આપણે સાગર ગોટા કહી શકીએ છીએ જે એમાં સી અર્ચિન જે બધી છે એમાં 1.5 લાખ સુધીની સંખ્યામાં જે માઇટોકોન્ડ્રિયા જોવા મળે છે. તો અમીબા કન્ટેન 15,000 માઇટોકોન્ડ્રિયા. અમીબામાં છે 50,000 માઇટોકોન્ડ્રિયા જોવા મળે છે. The green plant cells contain less number of mitochondria in compared to
animal cells because in plant cells chloroplast taken over the function of mitochondria. જે ગ્રીન પ્લાન્ટ હોય છે એમાં એનિમલ્સ કરતાં માઇટોકોન્ડ્રિયા છે એ કમ્પેરમાં ઓછા હોય છે. શા માટે? તો કે પ્લાન્ટ છે ઓલરેડી ક્લોરોપ્લાસ્ટ ધરાવે છે એટલા માટે તેની ક્લોરોપ્લાસ્ટ છે એ માઇક્રોકોન્ડ્રિયા જેવું ફંક્શન કરે છે, જેમાં ક્લોરોફાઇલ આવેલું હોય છે, જેના કારણે પોતાનો ખોરાક છે પોતાની રીતના ઉત્પન્ન કરી અને એટીપી મેળવી શકે છે. પછી આપણે જોઈએ એને શેપ ઓફ માઇટોકોન્ડ્રિયા ઇઝ ડિપેન્ડિંગ અપોન ફિઝિયોલોજીકલ એક્ટિવિટી ઓફ ધ સેલ. સેલની એક્ટિવિટી કઈ ટાઈપની છે એના આધારે એનો પ્રકાર હોય છે, આકાર હોય છે. ધે મે બી ક્લબ શેપ, રેકેટ શેપ, વેસ્ક્યુલર, રિંગ ઓર રાઉન્ડ શેપ. સાઇઝ છે નોર્મલી સાઇઝ ઓફ માઇટોકોન્ડ્રિયા વેરી ફ્રોમ 0.54 to 2 micrometer and sometimes their length may be reached 7 micrometer. So they are not visible under light microscope. ઘણી વખત છે એકદમ નાની સાઇઝના હોય તો આપણે માઇક્રોસ્કોપમાં જોઈ શકતા નથી. પછી જોઈએ એનું અલ્ટ્રા સ્ટ્રક્ચર. Each mitochondrion is bound to specialized membrane which play active role in its activity. માઇટોકોન્ડ્રિયા છે એમાં સ્પેશિયલાઇઝ બે મેમ્બ્રેન આવેલી હોય છે જેના કારણે એની એક્ટિવિટી છે એમાં મહત્વ હોય છે. Thickness of each mitochondrial membrane is 6 mm and fluid mosaic in ultrastructure. જેની thickness છે એ 6 mm ની રહેલ છે. The outer membrane is smooth and porous which permeable for all molecules of 10,000 Daltons. જે 10,000 Daltons સુધીનો જે મોલેક્યુલર વેઇટ ધરાવતા હોય છે એના માટેથી છે એ પરમિએબલ હોય છે આઉટર મેમ્બ્રેન. જ્યારે ઇનર મેમ્બ્રેન ઇઝ સેપરેટેડ ફ્રોમ ધ આઉટર મેમ્બ્રેન બાય 68 mm વાઇડ સ્પેસ. જ્યારે એ 68 mm વાઇડ એટલે કે થોડીક સ્પેસ રાખી અને આવેલી હોય છે. The inner membrane is not smooth and impermeable. ઇનર મેમ્બ્રેન છે એ સ્મૂથ નથી હોતી અને ઇમ્પરમિએબલ હોય છે. It is highly convoluted forming an infolding known as cristae in the matrix space. જેમાં હાઈલી કોન્વેલેટેડ વધુ ગૂંચળામય ફોલ્ડિંગ આવેલા હોય છે જેને આપણે ક્રિસ્ટી કહીએ છીએ, જે મેટ્રિક સ્પેસ છે એમાં આવેલ હોય છે. ક્રિસ્ટી છે એક માઇટોકોન્ડ્રિયાનું એવું ફંક્શન છે ફોલ્ડિંગનું ઇનર મેમ્બ્રેનમાં જે વધુ ગૂંચળામય હોય છે. The mitochondria are a double membrane envelope in which inner membrane is divided mitochondrial space into two distinct chamber. જે આપણે માઇટોકોન્ડ્રિયાની ઇનર મેમ્બ્રેન છે એ બે ભાગમાં વહેંચાયેલો હોય છે. ધ આઉટર કમ્પાર્ટમેન્ટ છે એને પેરીમાઇટોકોન્ડ્રિયલ પણ કહેવામાં આવે છે, જ્યારે ઇનર કમ્પાર્ટમેન્ટ છે એને મેટ્રિક સ્પેસ કહેવામાં આવે છે. પેરીમાઇટોકોન્ડ્રિયલ છે તેમાં શું આવેલું હોય તો એ આઉટર મેમ્બ્રેન છે એમાં. ઇટ ઇઝ ધ સ્પેસ બિટવીન આઉટર મેમ્બ્રેન એન્ડ ઇનર મેમ્બ્રેન. ઇટ ઇઝ કન્ટિન્યુઅસ ઇનટુ ધ કોર ઓફ ધ ક્રિસ્ટી. જ્યાં ક્રિસ્ટીની જે લાઇનિંગ છે એને કન્ટિન્યુઅસ આવેલી હશે. ઇનર કમ્પાર્ટમેન્ટ છે એમાં શું તો ઇનસાઇડ ધ ઇનર મેમ્બ્રેન, જે ઇનર મેમ્બ્રેન છે એની અંદરની જે સ્પેસ છે એને ઇનર કમ્પાર્ટમેન્ટ કહેવામાં આવે છે અથવા તો મેટ્રિક્સ સ્પેસ કહેવામાં આવે છે. ધ મેટ્રિક્સ કન્ટેન પ્રોટીન, સર્ક્યુલર ડીએનએ મોલેક્યુલ્સ, લિપિડ એન્ડ રિબોઝોમ. જેમાં પ્રોટીન્સ અલગ અલગ, સર્ક્યુલર ડીએનએ મોલેક્યુલ્સ આવેલા હશે, લિપિડ અને રિબોઝોમ્સ છે ઇન્ક્લુડ થયેલા હોય છે. ધ ઇનર મેમ્બ્રેન હેઝ એન આઉટર સાઇટોસોલ ઓર સી ફેઝ toward the perimitochondrial space and inner matrix or M phase toward matrix. જ્યારે સી ફેઝ અને એમ ફેઝ છે એ મેટ્રિક્સની અંદર આવેલા હોય છે. જે આઉટર સાઇટોસોલ છે એને સી ફેઝ કહેવામાં આવે છે અને ઇનર મેટ્રિક્સનો જે ભાગ છે એને એમ ફેઝ કહેવામાં આવે છે. ક્રિસ્ટી મેમ્બ્રેન ઇઝ 3 to 4 times greater than the outer membrane area. જે ક્રિસ્ટી મેમ્બ્રેન છે એ 3 થી 4 ગણી આઉટર મેમ્બ્રેન કરતાં વધારે હોય છે. માઇટોકોન્ડ્રિયા from heart, kidney and skeletal muscles have more extensive number of cristae than liver mitochondria. liver કરતાં છે કિડની, હાર્ટ અને સ્કેલેટલ મસલ્સમાં છે માઇટોકોન્ડ્રિયાની સંખ્યા
વધારે વ્યાપક થયેલી હોય છે. Attached to M phase of inner mitochondrial membrane have stop particles called as F1 particle and are meant to ATP synthesis. જેમાં માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન છે એમાં સ્ટોપ પાર્ટિકલ્સ આવેલા છે. જે સ્ટોપ પાર્ટિકલ્સ છે એને F1 પાર્ટિકલ્સ કહેવામાં આવે છે. F1 પાર્ટિકલ્સ શેના માટે જરૂરી છે? તો કે એટીપી સિન્થેસિસ માટે. પછી આપણે જોઈએ એની કેમિકલ કમ્પોઝિશન. કેમિકલ કમ્પોઝિશન ઇન માઇટોકોન્ડ્રિયા ઇઝ ડિફરન્ટ ઇન ડિફરન્ટ એનિમલ. અલગ અલગ એનિમલ છે એમાં અલગ અલગ જોવા મળે છે. તો માઇટોકોન્ડ્રિયા કન્ટેન 65 to 70% પ્રોટીન, 25 to 30% lipid, 0.5% RNA એન્ડ સ્મોલ એમાઉન્ટ ઓફ DNA. આટલું મટીરિયલ છે કેમિકલ જે માઇટોકોન્ડ્રિયામાં આવેલું હોય છે. સૌથી વધારે શું હોય છે? પ્રોટીન. લિપિડ content of mitochondria is composed of 90% of phospholipid, 5% cholesterol and 5% free fatty acids and triglycerides. જેમાં લિપિડમાં છે મોસ્ટલી છે એ ફોસ્ફોલિપિડનું પ્રમાણ હોય છે, પછી કોલેસ્ટ્રોલ અને ફેટી એસિડ અથવા તો ટ્રાયગ્લિસરાઇડનું પ્રમાણ આવેલું હોય છે. તો મેટ્રિક્સ આઉટર એન્ડ inner membrane are found to contain many oxidative enzymes and coenzymes related with activities of mitochondria. જે મેટ્રિક્સ છે એમાં આઉટર અને ઇનર મેમ્બ્રેન છે એમાં ઘણા બધા ઓક્સિડેટિવ એન્ઝાઇમ અને કોએન્ઝાઇમ જોવા મળે છે, જે શેના માટે? માઇટોકોન્ડ્રિયાની જે એક્ટિવિટી છે એને લગતા કાર્ય માટે આવેલ હોય છે. હવે આપણે જોઈએ ફંક્શન ઓફ માઇટોકોન્ડ્રિયા. તો માઇટોકોન્ડ્રિયા પરફોર્મ most important function like dehydrogenation, oxidative phosphorylation and respiratory chain. આ બધામાં છે એ વધારે ઇમ્પોર્ટન્સ હોય છે માઇટોકોન્ડ્રિયા. કાર્બોહાઈડ્રેટ એન્ડ ફેટ આર કમ્પ્લીટલી ઓક્સિડાઇઝ ઇન્ટુ કાર્બોહાઈડ્રેટ, કાર્બન ડાયોક્સાઇડ એન્ડ પાણી જે વોટર H2O and large amount of energy is related which is utilized by the mitochondria for synthesis of ATP. જેમાં કાર્બન ડાયોક્સાઇડ અને H2O છે વોટર જે જરૂરી છે એના માટેથી છે એનર્જી છે કેમાં? તો કે માઇટોકોન્ડ્રિયામાં આવેલું હોય છે જે એટીપીનું સિન્થેસિસ કરે છે. Thus, mitochondria are also known as powerhouse or ATP mills or સ્ટોરેજ બેટરી ઓફ ધ સેલ. એના કારણે છે એને પાવર હાઉસ, એટીપી મિલ્સ અથવા તો સ્ટોરેજ ઓફ ધ બેટરી ઓફ સેલ કહેવામાં આવે છે. માઇટોકોન્ડ્રિયા પ્રોવાઇડ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરમીડિયેટ ફોર ધ સિન્થેસિસ ઓફ સેવરલ બાયોકેમિકલ સચ એઝ સાઇટોક્રોમ, ક્લોરોફાઇલ એન્ડ સ્ટીરોઇડ. માઇટોકોન્ડ્રિયા છે ઇન્ટરમીડિયેટ હોય છે શેના માટેથી? તો કે ઘણી બધી સિન્થેસિસ સાઇટોક્રોમ, ક્લોરોફાઇલ અને સ્ટીરોઇડ બનાવવા માટે પણ જરૂરી છે. સમ એમિનો એસિડ ઓલ્સો ફોર્મ ઇન માઇટોકોન્ડ્રિયા. ઘણા બધા એમિનો એસિડ છે એનું ફોર્મેશન પણ છે માઇટોકોન્ડ્રિયામાં થાય છે. જેમ કે ગ્લુટામિક એસિડ્સ એન્ડ એસ્પાર્ટિક એસિડ આર સિન્થેસાઇઝ ફ્રોમ આલ્ફા કીટોગ્લુટારિક એસિડ એન્ડ ઓક્ઝેલેટિક એસિડ ઇન માઇટોકોન્ડ્રિયા. ઓક્ઝેલેટિક એસિડ અને આલ્ફા ગ્લુટારિક એસિડની હેલ્પથી ગ્લુટામિક અને એસ્પાર્ટિક એસિડ છે એનું સિન્થેસાઇઝ છે માઇટોકોન્ડ્રિયામાં જોવા મળે છે. The matrix of mitochondria has the enzyme for the synthesis of fatty acid. અને મેટ્રિક્સનો જે પોર્શન છે એમાં એન્ઝાઇમની હેલ્પથી ફેટી એસિડ છે સિન્થેસિસ થાય છે. માઇટોકોન્ડ્રિયા રેગ્યુલેટ ધ કેલ્શિયમ આયન કોન્સન્ટ્રેશન ઇન ઓર્ગેનિઝમ. કોઈ પણ સેલ અથવા તો કોઈ પણ ઓર્ગેનિઝમ છે એમાં આયન, કેલ્શિયમ આયન છે એનું કોન્સન્ટ્રેશન કોણ મેન્ટેન કરે છે? માઇટોકોન્ડ્રિયા. આટલા છે એ માઇટોકોન્ડ્રિયાના ફંક્શન છે. માઇટોકોન્ડ્રિયા છે એ 7 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અલ્ટ્રાસ્ટ્રક્ચર અલગથી પણ પૂછાય અને સાથે પણ પૂછાય છે. ધેન હવે આપણે જોઈએ સેકન્ડ ન્યુક્લિયસ. વોટ ઇઝ ન્યુક્લિયસ? ન્યુક્લિયસ છે લાર્જ લિવિંગ સેલ્સ મટીરિયલ છે જેમાં જેનેટિક મટીરિયલ છે આવેલું હોય છે. તો ન્યુક્લિયસ ઇઝ ધ હાર્ટ ઓફ ધ સેલ. જેમ આપણે માઇટોકોન્ડ્રિયાને જે પાવર હાઉસ કહીએ છીએ સેલનું, એ જ રીતના ન્યુક્લિયસ છે એ હાર્ટ છે. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનલ વિચ
કંટ્રોલ મેટાબોલિક એન્ડ હેરિડિટી એક્ટિવિટી ઓફ ધ સેલ. જે મેટાબોલિક ચયાપચયની અને હેરિડિટરી જે આનુવંશિકતા છે એની જે એક્ટિવિટી છે એ બધી સેલમાં કરે છે. ન્યુક્લિયાઈ વેર ફર્સ્ટ ડિસ્કવર્ડ એન્ડ નેમ બાય રોબર્ટ બ્રાઉન ઇન 1833. જેમાં એનિમલ એન્ડ પ્લાન્ટ સેલમાં જે ન્યુક્લિયાઈ છે એ ડિસ્કવર કરવામાં આવ્યું હતું સૌથી પહેલાં રોબર્ટ બ્રાઉને 1833માં ડિસ્કવર કરેલું છે. કેવું દેખાય છે ન્યુક્લિયસ? ન્યુક્લિયસ ઇઝ પ્રેઝન્ટ ઇન ઓલ યુકેરિયોટિક સેલ્સ ઓફ પ્લાન્ટ એન્ડ એનિમલ્સ. ન્યુક્લિયસ છે બધામાં જોવા મળે છે, ઓલ યુકેરિયોટ્સમાં. Normally located in the center of the cell but may be at different location according to the type of cells, type and function of the cells. અલગ સેલ્સ હોય તો એમાં ટાઈપ અને ફંક્શન આધારે અમુક જગ્યામાં અલગ જોવા મળે છે. બાકી જે છે સેન્ટ્રલ પાર્ટમાં છે ન્યુક્લિયસ જોવા મળે છે કોઈ પણ સેલમાં. નંબર usually the cells contain single nucleus but the number of the nucleus may vary from cell to સેલ. જે યુઝ્યુઅલી છે સિંગલ ન્યુક્લિયસ છે એ ધરાવતા હોય ઘણા સેલ, પણ અમુક અલગ અલગ સેલ હશે તો ન્યુક્લિયસની સંખ્યા છે એ અલગ અલગ હોઈ શકે છે. સમ સેલ્સ હેવિંગ 2 ન્યુક્લિયસ ઓર સમ હેવ મોર ઇન નંબર. ફોર એક્ઝામ્પલ liver cell, cartilage cell and paramecium have 2 nuclei and Striated muscles, bone, opelina have more nucleus in number. Then shape of nucleus. The shape of nucleus normally remain related the shape of the cell. સેલનો કેવો શેપ છે એના આધારે છે અલગ અલગ ટાઈપના ન્યુક્લિયસ છે આવેલા હોય છે. Generally it is round or oval. It is also multi-lobed, cylindrical and horseshoe shaped and irregular shape. જે તમે આ બાજુમાં આપેલી ફિગરમાં જોઈ શકો છો, લિમ્ફોસાઇટ્સ છે, કોલ્યુમિનર એપિથેલિયલ છે, ફાઇબ્રોબ્લાસ્ટ છે, પછી જે છે એ આરબીસી અને ડબલ્યુબીસી છે, તો એમાં બધામાં અલગ અલગ ટાઈપના ન્યુક્લિયસ છે એ જોવા મળે છે. ધેન જોઈએ આપણે સાઇઝ. જનરલી ન્યુક્લિયસ ઓક્યુપાઈડ અબાઉટ 10% ઓફ ટોટલ સેલ વોલ્યુમ. જે સેલનું જેટલું વોલ્યુમ હોય છે, જેટલું વેઇટ હોય છે, એમાં 10% છે ન્યુક્લિયસ આવેલું હોય છે. ડાયામીટર ઓફ ન્યુક્લિયસ વેરિયસ ઇન સાઇઝ ફ્રોમ 3 micrometer to 25 micrometer. Nucleus possess different size according to species, tissue and phase of the cell. અલગ અલગ ફેઝમાં અલગ અલગ વેઇટ ધરાવે છે. પછી આપણે જોઈએ અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ ન્યુક્લિયસ. ન્યુક્લિયસ છે એની ફિગર બાજુમાં આપેલી છે. ધ ન્યુક્લિયસ ઇઝ કમ્પોઝડ ઓફ ફોલોવિંગ સ્ટ્રક્ચર. ન્યુક્લિયસ છે એ કેટલા, તો કે અલગ અલગ 4 ટાઈપના સ્ટ્રક્ચર ધરાવે છે. ધ ન્યુક્લિયર મેમ્બ્રેન, જેને કેરિયોથિકા કહેવામાં આવે છે, જે ફરતી સાઈડ આવેલી હોય ન્યુક્લિયર મેમ્બ્રેન. પછી જોઈએ આપણે ન્યુક્લિયોપ્લાઝમ. ન્યુક્લિયોપ્લાઝમ છે જે વચારે મટીરિયલ આવેલું હોય છે એને ન્યુક્લિયોપ્લાઝમ કહીએ, જેને ન્યુક્લિયર શેપ પણ કહી શકીએ છીએ. પછી છે ક્રોમેટિન ફાઇબર્સ, જે ગૂંચળામાં તમે જોઈ શકો છો, જેને કહેવામાં આવે છે ક્રોમેટિન ફાઇબર્સ, જેમાં હિટરોક્રોમેટિન અને યુક્રોમેટિન છે એ આવેલા હોય છે. એન્ડ ધેન ન્યુક્લિયોલસ, જે વચારે સેન્ટરમાં આવેલું હોય છે, જેને ન્યુક્લિયોલસ કહેવામાં આવે છે. આ 4 છે એ અલ્ટ્રા સ્ટ્રક્ચરમાં સ્ટડી કરવાનું છે, તો આપણે 4 જોઈએ. ધ ન્યુક્લિયર મેમ્બ્રેન. ન્યુક્લિયર મેમ્બ્રેન ઓર કેરિયોથિકા from the envelope like structure around the nuclear content and is commonly known as nuclear envelope. Envelope means cover. ન્યુક્લિયર મેમ્બ્રેન છે એ એક એન્વેલોપ ટાઈપનું એવું સ્ટ્રક્ચર છે જે ન્યુક્લિયરની કન્ટેન્ટમાં આવેલું હોય છે. ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ 2 યુનાઇટ મેમ્બ્રેન એન્ડ આઉટર મેમ્બ્રેન એન્ડ ઇનર મેમ્બ્રેન. 2 મેમ્બ્રેન આવેલી હોય છે, ઇનર એન્ડ outer. Each membrane is made by lipoprotein and about 70 to 90 angstrom thick. કેટલી, તો કે લિપોપ્રોટીનની મેમ્બ્રેન આવેલી હોય છે. ન્યુક્લિયર એન્વેલોપ સેપરેટ ધ ન્યુક્લિયોપ્લાઝમ ફ્રોમ ધ સાઇટોપ્લાઝમ. ન્યુક્લિયો એન્વેલોપ છે ન્યુક્લિયોપ્લાઝમથી છે અલગ થાય છે. કેના દ્વારા, તો કે સાઇટોપ્લાઝમમાંથી ન્યુક્લિયોપ્લાઝમ અને
એ બંનેથી એટલું અલગ પડે છે. ધ આઉટર એન્ડ ઇનર મેમ્બ્રેન આર સેપરેટેડ બાય સ્પેસ ઓફ 100 to 150 એંગસ્ટ્રોમ નોન એઝ સુપર ન્યુક્લિયર સ્પેસ. જે બંને વચ્ચે છે એ કેટલી, તો કે 100થી લઈ અને 150 એંગસ્ટ્રોમ જેટલી સ્પેસ હોય છે, જેને સુપર ન્યુક્લિયર સ્પેસ કહેવામાં આવે છે. ધ સ્પેસ ઇઝ ફિલ્ડ બાય ફ્લુઇડ. અને આટલી સ્પેસ છે કે ના, તો કે ફ્લુઇડ દ્વારા ફિલ થયેલી હોય છે, એમાં ફ્લુઇડ આવેલું હોય છે. ધ આઉટર મેમ્બ્રેન ઇઝ રફ ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ રિબોઝોમ એન્ડ કન્ટિન્યુઅસ વિથ ધ મેમ્બ્રેન ઓફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી કોમ્પ્લેક્સ એન્ડ માઇટોકોન્ડ્રિયા એક્સેટ્રા, વાઇલ ઇનર લેયર ઇઝ સ્મૂથ. આઉટર લેયર છે એમાં રિબોઝોમ્સ આવેલા હોય છે, અને જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્જી કોમ્પ્લેક્સ અને માઇટોકોન્ડ્રિયાના લીધે છે એ ઇનર લેયર છે એ રફ હોય છે આઉટર લેયર, અને ઇનર છે એ સ્મૂથ હોય છે. beneath the inner layer 150 to 600 angstrom thick layer is present called fibrous lamina. જે thick layer આવેલું છે જેને fibrous lamina કહેવામાં આવે છે. This form layer does not sustain nuclear pore. જે ન્યુક્લિયર પોર દ્વારા બનતું નથી. Nuclear envelope contain many pore-like perforations through which to the form movement of chemical substance takes place. જેમાં ન્યુક્લિયર એન્વેલોપ છે એમાં ઘણા બધા પોરસ છિદ્રો આવેલા છે, જે કેમિકલ મૂવમેન્ટ માટે જરૂરી છે, ટ્રાન્સપ્લાન્ટ માટે. સેકન્ડ છે ન્યુક્લિયોપ્લાઝમ. ધ સ્પેસ બિટવીન ન્યુક્લિયર એન્વેલોપ એન્ડ ન્યુક્લિયસ ઇઝ ફિલ્ડ બાય ટ્રાન્સપરન્ટ સેમી સોલિડ ગ્લેન્યુલર એન્ડ સ્લાઇટલી એસિડોફિલિક ground substance or the matrix known as the nucleoplasm or karyolymph. એને karyolymph પણ કહેવામાં આવે છે. ન્યુક્લિયોપ્લાઝમ એટલે શું, તો કે જે ન્યુક્લિયર એન્વેલોપ અને ન્યુક્લિયસ વચ્ચેની જે સેમી સોલિડ સબસ્ટન્સ છે એને ન્યુક્લિયોપ્લાઝમ કહેવામાં આવે છે. જેમાં શું આવેલું હશે, ક્રોમેટિન થ્રેડ્સ એન્ડ ન્યુક્લિયસ રિમેન સસ્પેન્ડેડ ઇન ધ ન્યુક્લિયોપ્લાઝમ. ક્રોમેટિન થ્રેડ્સ, જે ક્રોમેટિન ફાઇબર્સ છે આવેલા હશે, અને ન્યુક્લિયોલસ છે એમાં આવેલું હોય છે ન્યુક્લિયોપ્લાઝમની અંદર. ન્યુક્લિયોપ્લાઝમ હેઝ એ કોમ્પ્લેક્સ કેમિકલ કમ્પોઝિશન. ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ મેઇનલી ન્યુક્લિયોપ્રોટીન એન્ડ ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક સબસ્ટન્સ લાઇક ન્યુક્લિક એસિડ, 2 types ઓફ પ્રોટીન. ન્યુક્લિક એસિડ અને 2 ટાઈપના પ્રોટીન છે એમાં આવેલો હોય છે. બેઝિક પ્રોટીન્સ એન્ડ નોન હિસ્ટોન ઓર એસિડિક પ્રોટીન, લિપિડ એન્ડ મિનરલ્સ. બેઝિક પ્રોટીન અને નોન હિસ્ટોન જે એસિડિક પ્રોટીન છે એમાં આવેલા હોય છે, લિપિડ અને મિનરલ્સ. પછી આપણે જોઈએ તો એ સિવાય છે એમાં એન્ઝાઇમ્સ પણ આવેલા હશે અલગ અલગ ટાઈપના. હવે જોઈએ આપણે ક્રોમેટિન ફાઇબર. ઇટ કન્સિસ્ટ ઓફ ડબલ સ્ટ્રેન્ડેડ DNA કોમ્પ્લેક્સ વિથ હિસ્ટોન એન્ડ એસિડિક પ્રોટીન પ્રેઝન્ટ એઝ હિટેરોક્રોમેટિન એન્ડ યુક્રોમેટિન. હિટેરોક્રોમેટિનમાં શું આવેલું હશે, તો ઇટ ઇઝ કન્ડેન્સ ઇનએક્ટિવ ક્રોમેટિન, જેમાં ઇનએક્ટિવ ક્રોમેટિન છે આવેલા હશે. સ્ક્રેટેડ થ્રુ આઉટ ન્યુક્લિયોપ્લાઝમ બટ કોન્સન્ટ્રેટેડ એટ ધ પેરિફેરી ઓફ ધ ન્યુક્લિયસ એન્ડ અરાઉન્ડ ન્યુક્લિયોલસ. ન્યુક્લિયોલસની અરાઉન્ડ છે એ આવેલા હોય છે ક્રોમેટિન ફાઇબર્સ. બાર બોડી or sex chromatin is dark staining inactive X chromosome visible during interphase. જ્યારે બાર બોડી અથવા તો સેક્સ ક્રોમેટિન છે તમારે જોવા હોય ત્યારે જેને ઓલું સ્ટેન કરીએ ડાર્ક સ્ટેન દ્વારા, તો એમાં છે એક્સ ક્રોમોઝોમ છે એ તમને જોવા મળે છે ઇન્ટરફેઝમાં. ઇટ કરસ્પોન્ડ ટુ 1 of 2 એક્સ ક્રોમોઝોમ. એમાં 1 થી 2 એક્સ ક્રોમોઝોમ છે હાજર હોય છે. યુક્રોમેટિન. ઇટ ઇઝ ટ્રાન્સક્રિપ્શનલી એક્ટિવ form of chromatin which appear as lightly staining region of nucleus in light microscope. યુક્રોમેટિન છે આપણે લાઇટ માઇક્રોસ્કોપમાં પણ જોઈ શકીએ, જે એક્ટિવ ફોર્મ છે એટલા માટેથી. ક્રોમેટિનનું ફંક્શન શું છે, તો ક્રોમેટિન ઇઝ રિસ્પોન્સિબલ ફોર RNA સિન્થેસિસ. RNAના સિન્થેસિસ માટે ક્રોમેટિન છે એ જરૂરી છે. ફોર્થ ભાગ છે આપણે જોઈએ ન્યુક્લિયોલસ.
જે વચારે સેન્ટરમાં આવેલું છે એને કહેવામાં આવે છે ન્યુક્લિયોલસ. It is not surrounded by membrane and more than one nucleolus can be present in nucleus. એક ન્યુક્લિયસમાં વચારેનો જે ભાગ છે એ ન્યુક્લિયોલસનું આવેલું હોય છે. It is observed in interphase cells synthesizing proteins. પ્રોટીનનું સિન્થેસાઇઝ થતું હોય ત્યારે જોવા મળે છે. It contains rRNA, protein and some amount of DNA. The nucleolar organization region where rRNA genes are present. જેમાં ન્યુક્લિયોલર ઓર્ગેનાઇઝર રિજન આવેલું હોય છે ત્યારે rRNA જીન્સ છે એમાં પ્રેઝન્ટ જોવા મળે છે. rRNA મીન્સ રિબોઝોમલ RNA જે ટ્રાન્સક્રિપ્ટ કરવાનું કામ કરશે. NORS means કે nucleolar organizer regions are involved in reconstituting of nucleus during G1 phase of cell cycle. G1 phase છે ફર્સ્ટ ગ્રોથ પીરિયડ છે સેલ સાયકલનો, જ્યારે ઇન્ટરફેઝ છે એ સ્ટાર્ટ થતો હોય છે. સ્ટ્રક્ચર ઇટ હેઝ 4 રિજન્સ. જે ન્યુક્લિયોલસ છે એમાં 4 ટાઈપ્સના ભાગ પડેલા જોવા મળે છે. ફિબ્રિલર સેન્ટ્રલ. ફિબ્રિલર સેન્ટર છે એમાં contain inactive DNA or NORS means કે nucleolar organizer regions આવેલા હોય છે. The pars fibrosa contain fibrils, transcriptionally active DNA and rRNA precursor. And third part, the pars granulosa containing maturing ribosomal precursor particles. Granulosa છે એમાં કોઈ પણ gametes છે આવેલા હોય છે. And then fourth, nucleolar matrix. It is a fiber network which takes part in the organization of nucleolus. ન્યુક્લિયોલસનું ઓર્ગેનાઇઝેશન કરતું હોય એવું ન્યુક્લિયોલર મેટ્રિક્સ આવેલું હોય છે. જ્યારે ન્યુક્લિયોલસનું ફંક્શન શું છે તો કે સિન્થેસિસ ઓફ rRNA, રિબોઝોમલ RNAનું સિન્થેસાઇઝ કરવું, સ્ક્વેસ્ટર, સેલ સાયકલ ચેકપોઇન્ટ સિગ્નલિંગ પ્રોટીન એન્ડ સેલ સાયકલ રેગ્યુલર પ્રોટીન. જેનું સેલ સાયકલ છે ચેકપોઇન્ટ છે એમાં ટેસ્ટિંગ માટે છે એ જરૂરી છે. પછી જોઈએ આપણે ફંક્શન ઓફ ન્યુક્લિયસ. ઇટ કંટ્રોલ હેરિડેટરી કેરેક્ટરિસ્ટિક ઓફ એન ઓર્ગેનિઝમ. કોઈ પણ ઓર્ગેનિઝમ છે એમાં હેરિડેટરી કેરેક્ટરિસ્ટિક ધરાવવા માટે છે ન્યુક્લિયસ ચેકઆઉટ કરવામાં આવે છે. The organelles is also responsible for protein synthesis, cell division, growth and differentiation. કોઈ પણ ઓર્ગેનલ્સ છે એનું પ્રોટીન સિન્થેસિસ, સેલ ડિવિઝન, ગ્રોથ અને ડિફરન્શિએશન માટે છે ન્યુક્લિયસ રિસ્પોન્સિબલ હોય છે, જરૂરી છે. સ્ટોરેજ ઓફ હેરિડેટરી મટીરિયલ્સ. The gene in the form of long and thin DNA means deoxyribonucleic acid strand referred to as chromatin. ક્રોમેટિનને રાખવા માટે છે એ જરૂરી છે ન્યુક્લિયસ. ન્યુક્લિયસની અંદર છે ક્રોમેટિન ફાઇબર આવેલો હોય છે જેમાં જેનેટિક મટીરિયલ સચવાય છે. સ્ટોરેજ ઓફ પ્રોટીન એન્ડ RNA in the nucleolus. Nucleus is a site for transcription which is messenger RNA are produced for protein synthesis. ન્યુક્લિયસ છે એક સાઇટ છે ટ્રાન્સક્રિપ્શન માટેની કે જેના દ્વારા મેસેન્જર RNA છે એ બને છે અને જે પ્રોટીન સિન્થેસિસ છે એને આગળ વધારે છે. ડ્યુરિંગ ધ સેલ ડિવિઝન ક્રોમેટિન આર અરેન્જ ઇન્ટુ ક્રોમોઝોમ ઇન ધ ન્યુક્લિયસ. જ્યારે સેલ ડિવિઝન થતું હોય ત્યારે ક્રોમેટિન છે એમાં ક્રોમોઝોમ જે આવેલા હોય છે ન્યુક્લિયસમાં સરાઉન્ડેડ ગોઠવાય છે. પ્રોડક્શન ઓફ રિબોઝોમ ઇન ધ ન્યુક્લિયોલસ. રિબોઝોમનું પ્રોડક્શન છે કેની અંદર તો કે ન્યુક્લિયોલસની અંદર થાય છે. એટલે આમ જોઈએ તો ફંક્શન કોનું થયું ન્યુક્લિયસનું. સિલેક્ટિવ ટ્રાન્સપોર્ટેશન ઓફ રેગ્યુલેટરી ફેક્ટર્સ એન્ડ એનર્જી મોલેક્યુલ થ્રુ ન્યુક્લિયર પોર. જે એનર્જી મોલેક્યુલ્સ છે પ્રોડક્શન કરવાનું કામ પણ છે કોણ કરે છે ન્યુક્લિયસ. થેન્ક યુ.